ઓકે મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો. તો ફરી સ્વાગત છે તમારું એક મારા મસ્ત મજાના નવા મિની વ્લોગમાં. ને જો આપણે થઈ ગયા મસ્ત મજાના રેડી અને હવે આપણે ઘડીક બેસીએ અને પછી આપણે જઈશું ભાઈની ઓફિસે. ચાલો કન્ટિન્યુ રહેજો આગળ વ્લોગમાં. આ વ્લોગ આવે પણ શનિવારે ચાલુ થાય છે, હવે રવિવારે અને સોમવારે સવારે આવી જશે. ચાલો જોતા રહ્યો ને તમને વ્લોગ કેવો લાગે ને એ જરાક નીચે કોમેન્ટમાં કહી દો તો આપણને, કેમ કે આપણે હમણાં કોલેજ ચાલુ થઈ ગઈ એટલે આપણે હમણાં વ્લોગ બનાવીએ ત્યાંથી આપણે મિની વ્લોગ આવે દરરોજના, એ તમે લોકો જોવો છો મને ખબર છે. ચાલો કન્ટિન્યુ. અને જો મિત્રો પછી આપણે સવારમાં પહેલાં આપણે આવી ગયા હતા બાલાજી હનુમાન ને પગે લાગવા માટે. ચાલો પગે લાગી લઈએ, એટલે તો ચંપલા ઉતારી દઈએ અને જઈએ અંદર. જો બાલાજી હનુમાન જય બાલાજી હનુમાન દાદા રક્ષા કરજો. તમે પણ દર્શન કરી લ્યો. ચાલો ને જો પછી આપણે હનુમાન ચાલીસાના પાઠ કરી લઈએ અને હારે હનુમાન ચાલીસાના બીજા પાઠ છે જે બાજુમાં એ કરી લઈએ. ચાલો કન્ટિન્યુ રહેજો તમે પણ અને હું પેલા પાઠ કરી લઉં. અને જો પછી આપણે મસ્ત મજાના હનુમાન ચાલીસાના પાઠ કરી લીધા અને હવે જો આપણે ચંપલા પહેરી લીધા અને હવે આપણે જઈએ. પહેલાં આપણે નારિયેળની પાંસદી લઈ લઈએ અને જો આપણે હવે લઈ લીધી કબૂતર માટે ચણ. કબૂતરને ચણ ખવડાવી દઈએ. જો કેવા મસ્તના કબૂતર આવી ગયા છે અને ચણકા માટે મસ્તનો ઉગતો પડે. અને જો આપણે હવે નીકળી જઈએ ઘર તરફ પાછા. ચાલો જો આપણી ગાડી પાસે પૂગી ગયા અને જો મિત્રો પછી આપણે ઘરે પૂગીને મમ્મી આપણને મસ્ત મજાનું ગાયનું દૂધ બનાવી દીધું હતું. એમાં આપણે મસ્ત મજાનું બદામ અને અખરોટ પિસ્તા ત્રણેયનું કચુંબર કરી નાખી દીધું. અને જો પછી આપણે આવી ગયા હતા ઓફિસે ભાઈની. જો અટાણે વાગ્યા છે 11 ને આપણે ઓફિસે આવી ગયા. ભાઈ ગયો છે એક નાનું અમથું કામ હતું એટલે બહાર, હમણાં આવે જ છે ને આપણે જો ઘડીક બેઠા હી ઓફિસમાં એકલા. અને જો પછી મિત્રો સીધા આપણે સાંજે ક્રિકેટ રમવા જવાનું હતું જામનગર રોડ ઉપર, એટલે જો આપણે નીકળી ગયા હી ગાડીમાં. ચાલો જઈએ. જો આપણો ડીમાર્ટ આવી ગયો ગોંડલ રોડ ઉપરનો. આ ડીમાર્ટમાંથી કેટલા હું રૂપિયાની ખરીદી કરીને કોમેન્ટ કરજો તો, ને મેક્સિમમ કેટલા રૂપિયાની ખરીદી કરીને એ પણ કહેજો આપણને. અને જો આપણે જ્યાં જવાનું હોય તમને ખબર તો છે, આપણે પુલે થઈને જ જવું પડે. અને જો મિત્રો પછી આપણે આવી ગયા હતા રિલાયન્સ મોલે. એટલે આપણે અહીંયા આવ્યા નથી, આપણા રસ્તામાં જ જવાનું છે. આપણે માધા પર થઈને જવાનું છે એટલે જામનગર રોડ ઉપર. અને જો મિત્રો પછી આપણે ગયા ગ્રાઉન્ડમાં અને હવે આપણે જોઈ લઈએ ગ્રાઉન્ડની પીચ કેવી લાગે આપણને. અને જો ભાઈએ સ્ટાર્ટ કરી દીધું ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાનું. અને જો હવે આપણે મેચ જોતા રહ્યો તમે, આપણે જોઈ લઈએ અને તમે પણ જોવો. આપણો વાર આવશે ત્યાં આપણે રમવા જાવું. જો કોઈ ફ્રી હશે તો વ્લોગ ઉતારશે, બાકી આપણે વ્લોગ ઉતારી આપણો વ્લોગ. અને જો પછી ભાઈ રમતો ને ભાઈએ છક્કો માર્યો, કોઈ દડો જો કેટલો ઊંચો ગયો, ડાયરેક્ટ ગ્રાઉન્ડની બહાર પડ્યો. કેવડો દડો ટાઈપો. અને જો પછી ભાઈ તો સામે ટીમને ધોઈ નહીં કે હરખી રીતના કેવડા આડે ધેર છક્કા ચોકા માર્યા છે. ને જો હવે આપણે નીકળી ગયા ઘર તરફ પાછા ને વાગ્યા છે જો રાતના 2 વાગી ગયા છે ને હવે નીંદર આવે છે આપણને. ચાલો ઘરે જઈએ. અને જો મિત્રો બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે જો મસ્ત મજાના ગાંઠિયા જલેબી ચિપ્સ અને ચટણી ને બધું લઈ આવ્યા. હવે ખાઈ લઈએ, આપણને તો ભૂખ લાગી છે અટાણમાં. કાંજે નાસ્તો કર્યો પછી આવીને સુઈ ગયા હતા અને હવે ભૂખ લાગી છે. હાલો ને ખાઈએ રે
જલેબી ફાફડા રે સાથે સંભારો રે અને તળેલા મરચા રે હાલો ને ખાઈએ રે. અને જો મિત્રો સાંજે બનાવે છે વડાપાવ, તો ચાલો આપણે પાવની લઈ આવીએ. અને જો આપણે ગાડીની ચેપ ચાલુ કરતા જ ભૂલી ગયા, આપણે એનો લીવર માર્યું, મેં ગાડી કા હાલે નહીં, પણ ચેપ ચાલુ કરતા જ ભૂલી ગયો. તો હું જઈએ હવે. અને જો મિત્રો મસ્ત મજાના વડાપાવ થઈ ગયા છે. બેન આવી હતી, બેને બનાવી નાખ્યા છે. અને આપણે ખાઈ લઈએ હવે. જો મસ્ત ના પટ્ટીવાળા ભજીયા. અને જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોમાં લાઈક કોમેન્ટ કરતા જાજો. અને જો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કે તમને મારા આવા નવા વ્લોગ જોવા મળે. ચાલો હવે મળે નવા વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ.